Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. ઘણા સમયથી એક સરસ મજાનો વિષય તમને ભણાવવાની ઈચ્છા હતી. ઘણી વખત જ્યારે તમે રમત રમતા હો, નાના હતા અને જ્યારે ગ્રાઉન્ડમાં રમત રમતા હતા, ત્યારે રમત રમતા રમતા વાતમાં આપણે બે મિત્રો એકબીજાની સામે આવી જઈએ. તું ખોટો છે, હું સાચો છું, મારે વધારે રેન્ક આવ્યા છે, મારા પોઈન્ટ વધારે છે, આવી જ્યારે ચડસી થતી હોય તો એ વખતે સાચો કોણ અને ખોટો કોણ એનો નિર્ણય કોણ કરશે? બોલો મિત્રો. અને એ જે નિર્ણય કરવાનો છે, એ નિર્ણય કરવાની પદ્ધતિ છે, એને શું કહેવાય છે? એ વિષય આજે આપણે ભણવાનું છે. આમ તો સંસ્કૃત સાહિત્યમાં એને આપણે ન્યાય કહીએ છીએ. એ ન્યાય પરિચય આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. પણ એ પહેલા ન્યાય એટલે શું એને સમજવું બહુ જરૂરી છે. ન્યાયને વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ જુદા જુદા શબ્દો આપવામાં આવે છે, એના જુદા જુદા અર્થ આપવામાં આવે છે. પણ મારે પરીક્ષામાં અને અભ્યાસક્રમમાં જે ન્યાય છે એનો અર્થ પણ જુદો છે. શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો આખા સંસ્કૃતના પેપરમાં સહેલામાં સહેલો જો કોઈ ટોપિક હોય તો, સહેલામાં સહેલો જો કોઈ પ્રશ્ન હોય તો એ છે ન્યાય પરિચય. મિત્રો, તમે 10મા ધોરણમાં જે સંસ્કૃત શીખીને આવ્યા છો એના કરતા આ કંઈક જુદું છે. એટલે આપણે 12મા ધોરણના વિદ્યાર્થી છે એ તો 11મા ધોરણમાં શીખ્યા જ છે. એટલે કે ધોરણ 11માં પણ ન્યાય પરિચય આવે છે અને ધોરણ 12માં પણ ન્યાય પરિચય આવે છે. તો પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ન્યાય એટલે શું, ન્યાયના કેટલા અર્થ છે. આપણે જોઈએ કે ન્યાય શબ્દનો અર્થ તો વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ ન્યાય શબ્દની વ્યુત્પત્તિ. તો પહેલા તો આપણે છે ને વ્યુત્પત્તિ શબ્દ સમજવો પડશે. વ્યુત્પત્તિ એટલે તો મિત્રો કોઈ પણ શબ્દની વ્યુત્પત્તિ, એનું સર્જન, એનું ક્રિએશન એમ જ થતું નથી. એ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા ગળાની અંદર અને આપણા શરીરમાં એ શબ્દ રિલેટેડ પુષ્કળ ફેરફાર થાય છે. કેટલીક વખત એવા શબ્દ આપણે બોલીએ છીએ કે જેના કારણે ગળામાં જો આપણે ટચ કરીએ તો અહીંયા જે વોકલ કોલ છે, આપણી જે સ્વર પેટી છે, ત્યાં આપણને થોડુંક વાઇબ્રેશનનો અનુભવ થાય છે. આ થઈ આપણા શરીરના અંદરની ક્રિયા પ્રતિક્રિયા. પણ જ્યારે એ શબ્દ બન્યો, આપણે તો કોઈ દિવસ શબ્દો બનાવ્યા નથી એટલે આપણને ખબર નથી. કદાચ આપણે લોકોને બનાવતા હશું, પણ આપણે કોઈ દિવસ શબ્દ બનાવવાનો પ્રયત્ન કર્યો છે? તો સૌ પ્રથમ જ્યારે શબ્દની વ્યુત્પત્તિ થઈ, શબ્દનું સર્જન થયું, ત્યારે એની પાછળ એક શાસ્ત્ર છે, એની પાછળની એક જબરજસ્ત સમજ છે, એની એક પરિભાષા છે. એમ ન્યાય જે શબ્દ છે એ વ્યાકરણ શાસ્ત્રની અંદર ન્યાયની વ્યુત્પત્તિ કેવી રીતે થઈ હશે, ન્યાય શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને મિત્રો, સંસ્કૃત ભાષા એ સર્વશ્રેષ્ઠ અલંકારિક ભાષા છે. સૌથી વધારે સમાનાર્થી સુસમૃદ્ધ જો કોઈ ભાષા હોય તો એ મિત્રો સંસ્કૃત છે. કદાચ આપણને ખબર નહીં હોય, હાસ્ય શબ્દના, પાણી શબ્દના, આવા તો ઘણા બધા શબ્દોના સંસ્કૃતમાં ઘણા બધા અર્થ છે. અને એ પણ એની સાથે થોડાક અ વેરી લિટલ ફેર જોડાયેલા છે. દાખલા તરીકે હાસ્ય, સ્મિત. હાસ્ય અને સ્મિતમાં શું તફાવત? જ્યારે આપણે ખડખડાટ હસતા હોય ત્યારે હાસ્ય કહેવાય, અને કોઈ વાત જોયા પછી, જાણ્યા પછી કે સમજ્યા પછી આપણા મનને ગમે એવો ભાવ જ્યારે ઉભો થાય એને આપણે સ્મિત કહીએ છીએ. બરાબર? પાણી માટેના કેટલા બધા અર્થ, પાણીના કેટલા બધા સંસ્કૃતમાં શબ્દ છે, કેટલાક શબ્દ તો આપણે ભણી પણ ચૂક્યા હશું. એમ ન્યાય શબ્દના જુદા જુદા અર્થ છે. એક અર્થ એનો નીતિ, પદ્ધતિ, ધારો,
વ્યાજબીપણું, ફેસલો કે ચુકાદો. એક ન્યાયનો અર્થ આવો પણ થાય છે. પ્રમાણે અર્થ પરીક્ષણમ ન્યાય, એટલે કે જે પ્રમાણ આપે. પ્રમાણ શબ્દનો અર્થ બહુ જબરજસ્ત સમજવા જેવો છે. પ્રમાણ અને પરિમાણ આ બહુ અલગ શબ્દ છે. તો એ જે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પરીક્ષા કરવાની જે પ્રક્રિયા છે, જે હું રૂબરૂ જોઈ શકું છું અને એની પરિસ્થિતિને આધારે હું જે નિર્ણય લઈને નક્કી કરું છું, એને પણ ન્યાય કહેવામાં આવે છે. અહીંયા આપણને ન્યાયનો અર્થ કંઈક જુદી રીતે આપેલો છે, એ પણ આપણે સમજવા પ્રયત્ન કરીશું. પણ જો હું એક વખત ન્યાય શબ્દ સમજી લઉં ને, તો પછી મારે જે પરીક્ષામાં ન્યાય લખવાના છે એને હું આસાનીથી ડિસ્ક્રાઇબ કરી શકું અને લખી શકું. જો મને કોઈ શબ્દની જ સમજણ ના હોય તો હું એ જવાબ કેવી રીતે લખી શકું? એટલે ન્યાય એ ગોખવાની બાબત નથી. ન્યાય એ સમજીને પોતાની ભાષા, બીજો એનો અર્થ પણ એવો થાય છે કે પોતે કહેવા ધારેલી જે બાબતો છે એક સંક્ષેપમાં પણ ખૂબ સચોટ રીતે રજૂ કરવાની હોય તો એના માટે પણ ન્યાય વપરાય છે. મારે કહેવું તો છે, અને મિત્રો આપણી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે આ એક જબરજસ્ત ઉપયોગી થાય એવી બાબત છે. પર બોર્ડના પેપરમાં આપણે ક્વેશ્ચન જોયો, મારે જવાબ લખવો છે. મારો જવાબ હું જે સમજ્યો છે એ પ્રમાણે બહુ મોટો છે, પણ 2 માર્ક્સ છે અને સમય પણ ઓછો છે. તો મેં જે વાત કહેવા ધારી છે એને સચોટ રીતે, સારી રીતે અને સાચી રીતે લખવું છે. ઇટ ઇઝ કોલ્ડ ન્યાય, જસ્ટિસ. આને જ ન્યાય કહેવાય છે. દાખલા તરીકે આમ તો ન્યાયને લોક પ્રસિદ્ધ, લોકો પણ માન્ય રાખે, સાથે સાથે શું થાય બીજું, એને દ્રષ્ટાંત સાથે પણ સમજાવી શકાય. એટલે જ મેં તમને પહેલા કહ્યું કે સંસ્કૃત એ ખૂબ અલંકારિક ભાષા છે. કોઈ પણ વાતને ખૂબ ટૂંકમાં આસાનીથી સાચી રીતે અને સારી રીતે રજૂ કરવી હોય તો એ એકમાત્ર સંસ્કૃત ભાષામાં જ શક્ય છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો કોઈ પણ એક શ્લોક લઈએ તો એ શ્લોકને આપણે એટલું બધું સમજાવી શકીએ, એ માત્ર એક શબ્દમાં એટલી બધી બાબતો આવી જતી હોય કે એનું વર્ણન કરવું પણ આપણા માટે અશક્ય બની જાય છે. આપણે એક્ઝામ્પલ માટે બીજું એક ઉદાહરણ સમજીશું કે ક્ષીર નીર ન્યાય. આ હું સમજાવું છું, પછી આપણે કેવી રીતે લખવું એ પછી સમજીએ. દાખલા તરીકે મેં લખ્યું છે ક્ષીર નીર વિવેક ન્યાય. આપણે ઉદાહરણ આનું સમજીએ. તો નીર એટલે ન્યાય જ્યારે સમજાવવાનો હોય ત્યારે ન્યાયમાં 2 શબ્દ હોય, 2 કે 3 શબ્દ હોય, એક અક્ષર, એક શબ્દ હોય નહીં. તો નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. પાણી અને દૂધ ભેગા થઈ ગયા છે મિત્રો. કોણ જુદા પાડશે? કોણ જુદા પાડવાનો પ્રયત્ન કરશે? મનુષ્ય એ કરી શકે? એને બીજી રીતે સમજીએ. આ પરિસ્થિતિને અથવા તો નીર ક્ષીર વિવેક ન્યાય, આવી પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભી થાય ખરી? અને જો ઊભી થાય તો એનો ઉકેલ કેવી રીતે લાવવાનો? તો આ કામ હંસ કરી શકે છે એની વિવેક બુદ્ધિ દ્વારા. હંસ પોતાની વિવેક બુદ્ધિથી નીર અને ક્ષીર જુદા પાડે છે. આ આપણને બધાને ખબર છે. પણ આ વાત વ્યવહારમાં જ્યારે હું છું તો મારે ક્યાં એપ્લાય કરવાની? જ્યારે સારા નરસાનો, સારા ખોટાનો તફાવત મારે આપવાનો હોય ત્યારે આ ન્યાય આપણે વાપરી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ વેપારી અને ગ્રાહક, આની વચ્ચે તકરાર થઈ, કોઈ મૂંઝવણ ઊભી થઈ અને એ વિવાદ એટલો બધો ચાલ્યો કે કોર્ટ સુધી પહોંચી ગયો. હવે કોર્ટમાં જે ન્યાયાધીશ છે એ શું કરશે? ગ્રાહકને પણ સાંભળશે, વેપારીને પણ સાંભળશે, પણ સાંભળ્યા પછી સારું અને નરસું, એટલે કે સારું અને ખોટું, આ બંનેના પહેલા એ પ્રમાણ માંગશે. કોણ સાચું બોલે છે એનું ચોક્કસ પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે રજૂ થાય ત્યારે પછી એ નિર્ણય આપશે. અને એ જે નિર્ણય હશે એ નિર્ણયમાં એ કહેશે કે આ સાચું છે અને આ ખોટું છે. આને મિત્રો ન્યાય કહેવાય છે. એટલે કે ન્યાયાધીશે શું કર્યું? સંક્ષિપ્તમાં ખૂબ સચોટ રીતે બધાના પ્રમાણ સાંભળ્યા પછી જે પોતાની સાચી વાત રજૂ કરી એ નિર્ક્ષીર વિવેક ન્યાય કહી શકાય. આપણને ખબર છે કે ભાષામાં, આપણી ભાષા
ઘણી વખત આપણે એવા લોકો જોયા હશે કે એટલું બધું સરસ બોલતા હોય, સાચું અને સારું ને એટલું બધું કોમેન્ટ્સ વાળું બોલતા હોય, આપણને એમ થાય કે એમના સંપર્કમાં થોડોક સમય બેસીએ, રહીએ. તો એ કેમ એવું બોલે છે? તો એમની પાસે શબ્દ ભંડોળ છે. આવા ગુજરાતીમાં પણ હોય છે, સંસ્કૃતમાં પણ હોય છે અને ઇંગ્લિશમાં પણ હોય છે. તો આ જે ન્યાય છે, પ્રોવર્બ્સ, જેને આપણે કહેવત કહીએ છીએ, બરાબર, કે જેમાં વાતની રજૂઆત હોય, ટૂંકમાં કહેલું હોય, સચોટ અને સાચી વાત હોય. તો આપણા સંભાષણમાં, એટલે કે આપણે જ્યારે વાતો કરતા હોય ત્યારે આપણી વાતોને વધારે સુસમૃદ્ધ બનાવવા માટે આવા ન્યાય, અલંકાર, છંદ આ બધાનો આપણે ઉપયોગ કરીએ તો આપણું જે સંભાષણ, આપણું જે વાક્ય છે, આપણું જે તથ્ય છે, આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ બહુ સુંદર અને સુભાષિતકારી જેવું બની જાય છે. એટલે કે હવે આપણને જે અર્થમાં ન્યાય સમજવાનો છે, આપણે જે અર્થમાં ન્યાય પ્રયોજવાનો છે, એ પણ શું છે? આપણને 10 ન્યાય 11માં પણ તમે શીખવાના છો અને 10 ન્યાય ધોરણ 12માં પણ આપણે શીખવાના છીએ. તો ન્યાય સમજવા માટે એ બંને જે શબ્દ છે, એ શબ્દ અને શબ્દોનો અર્થ આ સમજવાનું છે. હવે સમજી તો લીધું, પણ મારે વ્યક્ત કેવી રીતે કરવાનું એ પણ આપણે સમજીએ. તો પહેલા આપણે સમજી લઈએ કે વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રમાણે ન્યાય શબ્દને શું કહેવામાં આવે છે? નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય. નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય, જેના દ્વારા, આનો મતલબ શું થાય છે? અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. મારે કોઈ વસ્તુ કે સ્થિતિને પ્રાપ્ત કરવી છે, પ્રમાણબદ્ધ એને યોગ્ય રીતે મેળવવી છે, તો એને શું કહેવાય? નિયત. નિયત, વાસ્તવમાં નિયત શબ્દ છે. નિયત કાલે, યોગ્ય સમયે. પ્રાપ્યતે, તમે નિયત શબ્દ ધોરણ 11માં પણ ભણી ચૂક્યા છો, 12માં પણ ભણવાના છો. નિયતે પ્રાપ્યતે અનેન સહ ન્યાય. હવે સંસ્કૃતમાં શબ્દકોશ એટલે કે ડિક્શનરી છે. આપણે અંગ્રેજીની ડિક્શનરી જોઈ હશે, પણ સંસ્કૃતની ડિક્શનરી કોઈ દિવસ ખોલવાનો આપણે પ્રયત્ન કર્યો નથી, પણ કરજો. તો સંસ્કૃતના શબ્દકોશમાં ન્યાયના જુદા જુદા અર્થ આપેલા છે. એના જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી રીતે વપરાય છે. કેવી રીતે? તો રીતિ, પદ્ધતિ, ધારો, ફેસલો, ચુકાદો આ વગેરે વગેરે બધા જ જે શબ્દ છે એ ન્યાય માટે વપરાય છે. વ્યાજબી પણ હોય, જુદા જુદા પ્રસંગોમાં એ જુદા જુદા વર્ડ્સ વપરાય છે. લગ્નમાં જતા હોય તો એની રીતિ, નીતિ, પદ્ધતિ હોય, સામાજિક રીતિ, નીતિ, પદ્ધતિ હોય. કોર્ટની દ્રષ્ટિએ આપણે કામ કરતા હોઈએ ત્યારે એમાં ફેસલો અને ચુકાદો વપરાય, ધારો શબ્દ ત્યાં વપરાય, પણ મૂળ બધા શબ્દનો અર્થ શું થાય છે? ન્યાય. હવે આપણું જે સંસ્કૃત સાહિત્ય છે, એ સંસ્કૃત સાહિત્ય મુજબ ન્યાયશાસ્ત્ર છે, એ ન્યાયશાસ્ત્ર મુજબ એનો અર્થ શું થાય છે? તો એને આપણે બરાબર સમજીએ. પ્રમાણૈઃ અર્થ પરીક્ષણમ ન્યાય. પ્રમાણૈઃ અર્થ પરીક્ષણમ ન્યાય એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયા. મારી સામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને પ્રમાણ દ્વારા સત્ય, વ્યાજબી પુરાવા સાથે, પછી એ શાબ્દિક પુરાવો પણ હોઈ શકે કે ફિઝિકલ ભૌતિક પુરાવો પણ હોઈ શકે, તો એ પ્રત્યક્ષ, એ પાછો આપણને પ્રત્યક્ષ પ્રમાણ કે પુરાવો મળતો હોય, એ પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની. જે મારી સામે પરિસ્થિતિ ઊભી થઈ છે એનો અર્થ શું, કઈ વાત સાચી, કઈ વાત ખોટી, આ જે કરવાની પરીક્ષા કરવાની પ્રક્રિયા છે એને પણ મિત્રો ન્યાય કહેવામાં આવે છે. હવે ન્યાયનો વિશેષ અર્થ જે આપણે આપણા પુસ્તકમાં અને આપણા અભ્યાસક્રમમાં ભણવાનું છે એને આધારે શું કહીશું આપણે? તો પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં, આપણે ન્યાય પ્રયોગ ક્યાં કરવાના છીએ મિત્રો? તો પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે
તે એટલે ન્યાય. હવે આપણે એની એક એક લીટીને સમજીએ. જો આટલી વાત આપણે સમજી લઈએ છીએ, આ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો ન્યાય પરિચય પરીક્ષામાં ગોખીને તૈયાર કરવો પડશે નહીં, માત્ર સમજવાનું છે. ભાષા ક્યારેય ગોખીને તૈયાર ન થાય. અંગ્રેજી ગોખવું પડે છે એનું કારણ આપણે સમજ્યા નથી, એની વ્યુત્પત્તિ સમજ્યા નથી, પણ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં, મારે જે વાત તમને કહેવી છે, હાલ હું જે તમને વાત કહું છું એ સંક્ષિપ્તમાં નથી કહેતી. હું તમને ન્યાય સમજાવું છું. મેં ધારેલું છે, મેં નક્કી કર્યું છે કે મારે વિદ્યાર્થીઓને ન્યાય સમજાવવું છે, પણ હું સંક્ષિપ્તમાં નથી કહેતી. તમને વધારે સમજણ પડે એટલે લંબાણમાં કહું છું. એટલે સંક્ષિપ્ત શબ્દનો અર્થ ખબર પડી ગઈ મિત્રો. પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં છતાં ખૂબ જ સચોટ રીતે, સચોટ શબ્દ એટલે ખૂબ સાચી અને સારી રીતે રજૂ કરવાના આશયથી, રજૂ કરવાના ઈરાદાથી લોક કે શાસ્ત્રમાં, લોકો દ્વારા થતું હોય કે શાસ્ત્રમાં લિખિત હોય, પ્રસિદ્ધ એવું પણ સામાન્ય વ્યક્તિ દ્વારા નહીં, જે લોકોમાં પ્રસિદ્ધ હોય, લોકોએ માન્ય કરેલું હોય કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોય, અને સાથે સાથે એવા જે દ્રષ્ટાંત હોય, ઉદાહરણ, એ વાપરવામાં આવે તેને ન્યાય કહેવામાં આવે છે. ફરીથી આપણે એક વખત સમજીએ. પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે તે એટલે ન્યાય. આ મેં 3 લીટીની વાત કરી. આને સંસ્કૃતમાં કેવું હોય તો સંક્ષિપ્તમાં હું તમને આટલું જ કહીશ. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય. અને એની વ્યાખ્યા થઈ. લોક શાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ઇતિ ન્યાય. થઈ ગયું ટૂંકમાં, સચોટ રીતે. પણ મારે ઊંડાણમાં એ શબ્દને લોકશાસ્ત્ર, લોકો કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ, માન્ય હોય, સાચા હોય, સચોટ હોય ને સારા હોય એ જ પ્રસિદ્ધ કહેવાય. અત્યાર સુધી આપણે પ્રસિદ્ધ શબ્દ ગમે ત્યાં વાપરતા હતા, પણ વાસ્તવમાં પ્રસિદ્ધ શબ્દ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયો તો પ્રસિદ્ધ શબ્દનો અર્થ આ છે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ઇતિ ન્યાય. આ જે 3 લીટીની વાત છે એને આ ટૂંકમાં આપણે રજૂ કરી છે. એક વખત બરાબર ફરી જોઈ લો કે વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રમાણે નિયતે, જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે એટલે ન્યાય. સંસ્કૃત શબ્દકોશ. હવે તમને એમ થાય, પહેલા આપણે સમજીએ કે બેન આટલું બધું શા માટે સમજાવો છો? તો આપણા સાહિત્યમાંથી એમસીક્યુ ટૂંકા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. આમાંથી કોઈ પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે, તો મને આ માહિતી, આ સમજણ પાક્કી હોવી જોઈએ. એટલા માટે આપણે તમને વધારાનું કશું જ ભણાવીશું નહીં. જરૂરી હશે એ કશું બાકી રાખશું નહીં. હવે શબ્દકોશ, તમને સંસ્કૃતમાં એવો પ્રશ્ન પૂછે કે શબ્દકોશ પ્રમાણે નીચેનામાંથી કયો અર્થ લેવામાં આવે છે ન્યાય માટે? તો જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, વાજબીપણું, ધારો, ફેસલો, ચુકાદો વગેરે સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે વપરાય છે. હવે સાહિત્ય મુજબ પ્રમાણૈ અર્થ પરીક્ષણમ ન્યાય. પ્રમાણૈ અર્થ પરીક્ષણમ ન્યાય એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયા હોય તેને શું કહીએ છીએ? ન્યાય કહીએ છીએ. અને ન્યાય શબ્દનો પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો છે? તો લોકશાસ્ત્ર પ્રસિદ્ધ વિશેષ દ્રષ્ટાંત ઇતિ ન્યાય. લોકશાસ્ત્રમાં પ્રસિદ્ધ હોય એવા દ્રષ્ટાંત દ્વારા, એવા ઉદાહરણો દ્વારા મેં જે વાત કહેવા ધારી છે એ વાતને જો મારે સચોટ રીતે રજૂ કરવી હોય, અને હું જે શબ્દ વાપરું છું એ વપરાતો શબ્દ છે, એ વપરાતી પ્રક્રિયા છે, એ વપરાતી પ્રક્રિયામાં શબ્દોનો સમૂહ છે, એને ન્યાય કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો? ન્યાય પરિચય મળી ગયો. હવે આપણે કયા કયા ન્યાય શીખવાના છે, કેવી રીતે શીખવાના છે, અને એ ન્યાય પરીક્ષામાં વધારે સારી રીતે કેવી રીતે લખી શકાય, જેથી કરીને પેપર જોનાર શિક્ષકને આસાનીથી બધા જ પોઈન્ટ્સ એમાંથી મળી રહે, એ શીખવાનો આપણે પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો,
ધોરણ 12 માં જે ન્યાય આવે છે એ ધોરણ 12 ના ન્યાય મુજબ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે નિરક્ષીર વિવેક ન્યાય એ આપણે જોયું. હવે આપણો પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય. તો પહેલા તો કેવી રીતે લખવાનું મિત્રો આપણે સમજી લઈએ. ન્યાય એનું નામ આપીશું. મુદ્દો 1 બરાબર. પછી બીજી લીટીમાં મારી પાસે બોર્ડ નાનું છે એટલે હું લિમિટેડમાં લખું છું, પણ નામ લખો પછી નીચે ન્યાયનું નામ લખવાનું છે. બરાબર. પછી એનો શાબ્દિક અર્થ તો અગ્નિ, બીજી લીટીમાં આપણે લખીશું તો અગ્નિનો શાબ્દિક અર્થ શું થાય? આગ, અગ્નિ. પછી એની નીચેની લીટીમાં તમે લખશો શિખા. શિખા એટલે જ્વાળા કે જ્યોત. એના પછી એની સમજૂતી, પછી એમાં એક ઉદાહરણ દ્વારા આપણે વાત સમજાવવાની છે અને એના પછી ઉપસંહાર. આ રીતે આપણે ન્યાય મુદ્દા વાઇઝ લખવાનું છે. અમસ્તુ ગમે તેમ મને યાદ આવે એ રીતે હું મારો જવાબ આપીશ નહીં, જેથી કરીને પરીક્ષક સારી રીતે જોઈ શકે અને મને ખૂબ સરળતાથી વધારે સારા માર્ક્સ આપી શકે. આ આપણો 12મા ધોરણના વિદ્યાર્થીઓનો હેતુ છે. બરાબર છે ને મિત્રો? ચલો તો હવે આ જે ન્યાય છે અગ્નિશિખા ન્યાય, એને કેવી રીતે સમજશું? તો પહેલા આપણે શબ્દ સમજીએ. અગ્નિ, અગ્નિ એટલે આગ. બરાબર. એ બધાએ જોયેલી જાણેલી વસ્તુ, પરિસ્થિતિ કે પદાર્થ છે. શિખા, શિખા એટલે જ્યોત. હવે મિત્રો આપણે અગ્નિને સળગતું જોયું હશે. તો જ્યારે અગ્નિ સળગતો હોય ત્યારે એની જ્યોત ક્યાં જાય છે? ક્યારે પણ આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિની જે જ્યોત છે, જ્વાળા છે, હંમેશા ક્યાં જાય છે? ઉપરની તરફ. ક્યાંય તમે કોઈ દિવસ એવું જોયું છે કે તમે અગ્નિ પ્રગટાવ્યો હોય તો એ નીચેની તરફ ગઈ હોય? ડાબી બાજુ, જમણી બાજુ અથવા તો કોઈ પણ જગ્યાએ તમે સળગાવેલું લાકડું છે એને પકડીને ઊંધું કરો તો પણ જ્વાળા તો ક્યાં જશે? ઉપર જ. એટલે કે આગની જ્યોત, આગની જ્વાળા ઉપરની તરફ જાય છે. હવે આ મારે ક્યાં વાપરવાનું? આના દ્વારા મને ન્યાયશાસ્ત્રી શું કહેવા માંગે છે? તો અગ્નિશિખા ન્યાય મારે ક્યાં લાગુ પડવો છે? તો એનું વ્યવહારમાં મારે ક્યાં એને વાપરવાનું? અથવા તો એવી કોઈ પરિસ્થિતિ આવી હોય અને મારે મારી ભાષામાં, મારા સંભાષણમાં આ શબ્દ વાપરવો હોય તો હું કહી શકું અગ્નિશિખા ન્યાય. તો એને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કોઈ એક પરોપકાર, પરોપકાર શબ્દ તો તમને ખબર છે ને મિત્રો? પરોપકાર એટલે બીજા ઉપર ઉપકાર કરવા વાળો વ્યક્તિ. પરોપકારી વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે? એના સ્વભાવની ખાસિયત શું હોય છે? તો એ પોતાનો સ્વભાવ, હજુ એને બીજા એક ઉદાહરણ દ્વારા, પરોપકારી શું છે? તમે આજુબાજુ દ્રષ્ટિ કરો, કઈ કઈ એવી વસ્તુ, કયા કયા એવા લોકો છે કે જે હંમેશા પરોપકારી હોય છે? તો પહેલું સહેલામાં સહેલું ઉદાહરણ છે વૃક્ષ. વૃક્ષનો સ્વભાવ પરોપકારનો છે. કેવી રીતે કહી શકાય? તમે વૃક્ષને પથ્થર મારો છો પણ એ સામે તમને શું આપે છે? ફળ. તમે વૃક્ષને પાણી આપો કે ન આપો, એ હંમેશા આપણને શું આપે છે? છાંયો. બરાબર છે ને મિત્રો? આ એનો પરોપકારનો સ્વભાવ છે. એ પોતાનો સ્વભાવ ક્યારેય છોડતો નથી. કોઈ પણ પરિસ્થિતિમાં, જેમ અગ્નિને તમે આડી કરો, ઊભી કરો, નીચે કરો, કોઈ પણ જગ્યાએ સળગાવો, એ પોતાની જ્યોત ઉપરની તરફ લઈ જાય છે. એ પ્રમાણે જે પરોપકારી વ્યક્તિ છે એ પોતાનો પરોપકારિતાનો સ્વભાવ ક્યારેય છોડતો નથી. કોઈ પણ વિષમ પરિસ્થિતિ ઊભી થાય પણ એ પોતાનો સ્વભાવ બદલતો નથી. વિદ્યાર્થી તરીકે આપણે શું કરવાનું છે? તો મારે પણ અગ્નિશિખા ન્યાયની જેમ બનવાનું છે. વિદ્યાર્થી જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સતત ને સતત ઉર્ધ્વગામી આગળની તરફ આગળ વધતો જાય તો એના માટે શું કરવું પડશે? એને ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડશે. પણ જો એણે પોતાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવનાને દ્રઢ કરેલી હશે, સંકલ્પબદ્ધ કરેલી હશે,
તો અગ્નિ શિખાની જ્યોતની જેમ એ સતત ને સતત ઉપરની તરફ આગળની તરફ પ્રગતિ કરતો રહેશે. હવે આ જે કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં શું થયું મિત્રો, આપણે આગળ વધવાનો સંકલ્પ કર્યો પણ વચ્ચે ઓબ્સ્ટેકલ આયા, વિઘ્ન આયા. તો એ વિઘ્નમાં મારે ડગી જવાનું, એ વિઘ્નમાં મારે હારી જવાનું? તો મારો સ્વભાવ નક્કી કરવો પડશે. મારો સ્વભાવ કેવો? તો મારે જ્ઞાન પ્રાપ્તિ માટે ક્યારેય પણ પાછું ફરીને જોવાનું નહીં. આપણે જે આ પદ્ધતિથી ભણીએ છીએ સ્વાભાવિક છે, નહીં ફાવતું હોય, નહીં ગમતું હોય, નહીં પૂછી શકતા હોય, પણ નિઃસંકોચ પૂછજો. પણ હું મારું જ્ઞાન મેળવવાનું કામ ક્યારેય પણ અધૂરું રાખીશ નહીં. જરૂર પડશે તો હું વિડીયો 2 વખત જોઈશ, 3 વખત જોઈશ, પુસ્તકમાંથી વાંચીશ, મારી પાસે જે સાહિત્ય છે એમાંથી વાંચીશ, મારા મિત્રો જોડે ચર્ચા કરીશ, પણ નક્કી કરેલા સમયે હું મારું જ્ઞાન ચોક્કસ પ્રાપ્ત કરીશ. તો અગ્નિશિખા ન્યાયને આપણે સંકલ્પબદ્ધ પરિકલ્પ કર્યો કહેવાય, બરાબર. પછી છેલ્લે એનો ઉપસંહાર લખવાનો છે કે સમાજમાં વ્યવહારમાં આ વાત આપણે ક્યાં ક્યાં રજૂ કરી શકીએ છીએ, બરાબર છે મિત્રો. હવે આપણે એને શબ્દશઃ તમારી નોટમાં કેવી રીતે ઉતારવાનું છે એ સમજી લઈએ. તો અગ્નિશિખા ન્યાય, પહેલા આપણે ન્યાયનું નામ લખીશું, પછી નીચેની લીટીમાં અગ્નિ એટલે આગ, અગ્નિ, પછી બીજી લીટીમાં શિખા જ્વાળા કે જ્યોત, પછી અર્થાત એટલે કે આખા બંને શબ્દનો અર્થ શું થાય છે? આગની જ્વાળા કે જ્યોત. હવે એની સમજૂતી પેરેગ્રાફ પાડીને આપણે લખીશું કે આગ સળગે છે ત્યારે આગની જ્વાળા કે જ્યોત હંમેશા ખાલી જગ્યા તરફ, કઈ જગ્યા તરફ ગતિ કરે છે? હંમેશા ઉપરની તરફ ગતિ કરે છે. આ વાતને સમજાવવા માટે કોઈ સળગતા લાકડાને આકાશ તરફ ઊંચું કરો કે ધરતીની તરફ, કરો. પછી આ વાક્ય તમારે જાતે પૂરું કરી શકો તમે. ખાલી જગ્યા એટલા માટે રાખી છે કે એટલાક શબ્દો તમારા મગજમાં કેચ થઈ જાય અને તમે આસાનીથી પરીક્ષામાં આંખો બંધ કરીને, આંખી ખુલ્લી રાખીને એને યાદ કરી શકો. ફરીથી, કોઈ સળગતા લાકડાને આકાશની તરફ ઊંચું કરો કે ધરતીની તરફ નીચું કરો, પણ આગની જ્યોત હંમેશા ક્યાં જશે? ઉપરની તરફ જ. ક્યાં જશે? અને ઉપરની તરફ જે જતી અગ્નિની જ્યોત છે એ ક્યારે નીચેની તરફ જતી નથી. આમ અગ્નિશિખાનો હંમેશા ઉપરની તરફ ગતિ કરવાનો શું છે મિત્રો? સ્વભાવ છે. અગ્નિશિખા એટલે આગની જ્વાળા. આગની જ્વાળાનો સ્વભાવ શું? દાખલા તરીકે તમે સાયન્સમાં મિત્રો ભણતા હશો કે પાણીની વ્યાખ્યા શું? પાણીનો કલર કયો? પાણીનો આકાર કયો? એ તમને સાયન્સમાં બહુ સારું આવડે. આમ જોવા જઈએ તો આપણે પાણીનો કલર કહી શકતા નથી, પણ સાયન્સમાં તમે એને બતાવી શકો છો, એને દર્શાવી શકો છો. એમ અગ્નિશિખા એટલે જે ક્યાંય ડગે મગે નહીં, ક્યાંય ઉપર આજુબાજુ જોઈએ નહીં, આ એનો સ્વભાવ કહેવાય, બરાબર. તો અગ્નિશિખાનો હંમેશા ઉપરની તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તે ક્યારે શું? ખાલી જગ્યા કે ખાલી જગ્યા? ક્યારે ડાબી બાજુ કે જમણી બાજુ કે આજુબાજુ? ગતિ કરતો નથી. આ સ્વાભાવિક લાક્ષણિકતાઓ અગ્નિશિખા ન્યાયમાં પરિકલ્પનામાં સાર્થક થાય છે. શું લખીશું? ફરીથી બોલીએ. આ સ્વાભાવિક લાક્ષણિકતાઓ અગ્નિશિખા ન્યાયની પરિકલ્પના પ્રમાણે સાર્થક થાય છે. આ આપણે શબ્દ સમજાવ્યો. હવે આપણે એને ઉદાહરણ આપવું છે. તો દાખલા તરીકે પરોપકાર કરવાનો સ્વભાવ. મેં અહીંયા મુદ્દા લખ્યા છે. આટલા મુદ્દા લખ્યા પછી તમે ખૂબ સારી રીતે દ્રષ્ટાંત આપીને સમજાવી શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પરોપકાર કરવાનો જે સ્વભાવ છે
તો એ પરોપકાર કરવાનો સ્વભાવ કોઈ પણ સંજોગોમાં બદલાતો નથી. પછી આપણે વૃક્ષનું ઉદાહરણ આપીને સમજાવી શકીએ કે વૃક્ષને આપણે પથ્થર મારીએ તો વૃક્ષ પરોપકારી છે એટલા માટે આપણને ફળ આપે છે, બરાબર. એ જ રીતે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીનો જ્ઞાન પ્રાપ્તિ અર્થેનો અગ્રેસરનો જો સંકલ્પ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તેનું ધ્યેય ચલિત કરતો નથી. બરાબર છે. વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્તિ અર્થે અગ્રેસર હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાના જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને ચલિત થવા દેતો નથી. હવે અંતિમ ઉપસંહાર, આ બધી બાબતોને આધારે આપણે શું સમજ્યા? તો કોઈ પણ મનુષ્યએ, મારે વ્યવહારમાં વાત કેવી રીતે લાવવાની છે મિત્રો? તો કોઈ પણ મનુષ્યએ અગ્નિશિખા ન્યાય પ્રમાણે શું કરવાનું છે? પોતાનું ધ્યેય. અગ્નિશિખાએ શું નક્કી કર્યું? કે મારે હંમેશા ઉપરની તરફ ગતિ કરવી. આ એનું ધ્યેય થયું. તો કોઈ પણ મનુષ્યએ પોતાનું ધ્યેય શું કરવાનું છે? નિર્ધારિત કરવાનું છે. કયું ધ્યેય નિર્ધારિત કરવાનું છે? મારે મારા જીવનમાં સતત ઉર્ધ્વગામી વિચારો, ઉર્ધ્વગામી એટલે મને સારો વિકાસ, સારી પ્રગતિ આપે એવા, મારા જીવનમાં ઉત્સાહ આપે એટલા માટે એવા ઉર્ધ્વગામી વિચારો, ઉર્ધ્વગામી પ્રગતિ કરતા હોય એવા વ્યક્તિના સંપર્કમાં જ મારે રહેવું છે. આ વ્યક્તિનું ધ્યેય હોવું જોઈએ. હવે આપણે એક વખત એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે રોજ સવારે ઉઠીને આપણે દીવો સળગાવીએ છીએ, પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આ આપણા હિન્દુ ધર્મની એક પરંપરા છે. તો મેં તમને એક વખત પ્રશ્ન પ્રાર્થનામાં પૂછેલો કે ભાઈ કેમ તમે દીવો સળગાવો છો? આરતીની થાળી લઈને આપણે આરતી ગોળ ગોળ ઉતારીએ છીએ, આજુબાજુ ઉતારતા નથી. તો હવે એનો જવાબ આપણને અહીંથી મળી ગયો. જેમ હું આરતીનો દીવો પ્રગટાવું છું કે આરતી પ્રગટાવું છું ત્યારે મારી નજર ક્યાં હોવી જોઈએ? એ પ્રગટાવેલા દીપ તરફ. દીપ મને શું શીખવાડે છે? દીપ મને શું શીખવાડે છે? દીપની જ્યોત મને શીખવાડે છે. દીપની જ્યોત મને શું શીખવાડે છે? જ્યાં સુધી એનામાં તેલ છે ત્યાં સુધી એ સતત સળગતું રહેવાનું, અને જ્યાં સુધી સળગે છે ત્યાં સુધી એની ગતિ તો ક્યાં જશે? ઉપરની તરફ.